પથારીમાં હું તો સપના જોતો હતો ને નીંદર ઉડી ગઈ કેમ કે મારે સપનામાં આવતા તો 500 વાળી નોટું સવારમાં ઉઠીને જોયું તો અહીં એટલે 500 વાળી નોટું પડી ગયું હું કે આ સપનું નથી આ તો હકીકત. જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં. મારા મમ્મી પછી સવારમાં રોટલી બનાવવા માંડ્યા હતા ને પછી મેં કરી લીધા ભગવાન માતાજીના સબીવા દર્શન અને મારા ઘરની બાજુમાં પીર બાપાની દરગાહ આવેલી હતી. પછી પીર બાપાની દરગાહ આવીને મેં દર્શન પણ કરી લીધા અને હું આવી ગયો તો પછી રાધેભાઈ ને ઘેર આવ્યો તો મારો ભાણેજ આવી ગયો તો ઓસાથી પછી એને ઘડીક વાર ડિસ્કો કરાવવાનું કહેતા હતા, ડિસ્કો જ ન કર્યો અહીંયા. પછી મારે ઘેરે નાસ્તો કરીને આવી ગયો તો કાકાને કુતરાના રોટલા લઈ લીધા ને હાલો હવે નીકળું માતાજીના મંદિરે. પછી ઘેરેથી હું આવી ગયો દુકાને બે ગાડીમાં લાઈનના બંડલ મૂકી લીધા. પછી સાલો ગાડીએ સોંધડીયા બાપા મામાદેવના દર્શન કરી લીધા અને સવારનો સુરત દાદાનો તડકો ખાતો નીકળી ગયો માતાજીના મંદિરે. પછી માતાજીના મંદિરે પૂકી ગયો ને મા વગરના 10 ગલુડિયા નાખી દીધા બિસ્કીટ. પછી કાકરીદાર ખોડિયાર માતાજીના મસ્ત મજાના સવારમાં દર્શન કરી લીધા અને માતાજીના મંદિરે માલઢોર માટે ગઈકાલે પાણીના ઓરડામાં પાઇપલાઇન ફિટિંગ કરી હતી તેમાં પણ પાણી ચાલુ થઈ ગયું હતું અને હું પછી આવી ગયો તો 66 કેવી અને અહીંયા કુતરી હતી એને પછી રોટલી નાખી દીધી હતી અને લાઈનના બંડલ તો અમારા પીવાનો પાણીનો ટાંકો ભરવાનો છે ને એટલા માટે લેતો આવ્યો. 66 કેવીની બાજુમાં તેલનો ઘણો છે વિનોદભાઈ અને દીપકભાઈ નો, એની વાઈમાંથી અમારે પીવાનું પાણી ભરવાનું છે અને અહીંયા તેલના ઘણે તો અમારા કિરણભાઈ કામ કર્યો અને તેલના ઘણે અંદર આવ્યો તો અહીંયા રાધેભાઈ તેલ કઢાવવા આવ્યા હતા અને આ બાજુ જોયું તો તમારો મિત્ર અજયભાઈ પણ અહીં કામ કરે કિરણભાઈ ની જેમ અને ઓસાથી મારો મિત્ર ચેતનભાઈ આવી ગયો તો માંડવી ફોલાવવા. તે હવે કોથરા હકલતો હતો મારે નીકળવું હવે 66 કેવી આવીને ઢાંકણ ખોલીને જોયું તો પાણી તરીએ પડ્યું હતું મોટરે દેખાઈ ગઈ હતી ને આ 15,000 લીટર પાણીનો ટાંકો છે તો આજે ભરવાનો છે આને અને સિક્યુરિટી કેબિનમાંથી પાણીની લાઈન પાથરી લીધી હતી ને અહીં સુધી પૂગ્યું એક બંડલ ને હવે બીજું બંડલ પાથરવાનું છે અને હું આવી ગયો તો ઘણે ને આ બેને કામ પૂરું થઈ ગયું હતું એને હવે રજા થઈ ગઈ મારે હજી કામ બાકી છે કેમ કે હજી મારે પાણીનો ટાંકો ભરવાનું છે અને લાઈનનું બીજું બંડલ પણ પાથરી લીધું ને અહીં થોડો કટકો ઘટ્યો તો હવે ગામમાં સેટ લેવા દાવો તો મારે એક તો અંધારું થવા માંડ્યું હવે અને ગાડી લઈને ગામમાં ગયો તો લાઈનનો કટકો લેતો આવ્યો હતો અને અંધારું થઈ ગયું અને લાઈન પાથરીને કમ્પ્લીટ રીતે પાણી ચાલુ કરી દીધું પણ હું આખો પલરી ગયો હતો કેમ કે અહીં એક ઠેકાણે લાઈન તૂટેલી નીકળી પછી અહીંયા કોથરી બાંધી દીધી પછી ગમે એમ કરીને પાણીનો ટાંકો ભરવાનું કરી દીધું ચાલુ. પીવાનું પાણીનો ટાંકો કમ્પ્લીટ રીતે ભરાઈ ગયો તો ઢાંકણું બંધ કરીને પછી લાઈનનું બંડલ કમ્પ્લીટ રીતે હકેલીને ગાડીમાં બાંધી લીધા હતા ને હવે મારે નીકળવું ઘેરે. તો આજનો મિનિટ વિડીયો પસંદ આવે લાઈક કરીને હાલો બાય બાય.